મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। પાટણમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે। આદર્શ હાઈસ્કૂલ રોડ પર પાણી ભરાયા। પારેવા સર્કલ તરફના માર્ગો પર પાણી ભરાયા છે। પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। પાટણના આ દ્રશ્યો કે જ્યાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। બપોર બાદ ભારે વરસાદ ખાબકી પડ્યો। પાટણના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। આદર્શ હાઈસ્કૂલથી પારેવા સર્કલ તરફના માર્ગો પાણીમાં ગરકાવ થયા છે। વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા છે। હવામાન ખાતાની આગાહીને લઈને જે રીતના પાટણ અને બનાસકાંઠાના અંદર આવનારા 48 કલાક માટે રેડ એલર્ટ આપી દેવામાં આવી છે, ત્યારે અત્યારે બપોર બાદ જે રીતના પાટણ જિલ્લાના આ આદર્શ 4 રસ્તાથી લઈને યસ હેરિટેજ સહિતના તમામ રસ્તાઓ છે જ્યાં આગળ સમગ્ર જગ્યાએ અત્યારે પાણીનો ગરકાવ થઈ ગયો છે તેવી રીતના તે દ્રશ્યો દેખાઈ શકે છે। બીજી બાજુ આપ સોસાયટીના અંદર દેખી શકો છો કે જે રીતના સોસાયટીના અંદર સુધી પણ અત્યારે પાણી પહોંચી ગયા છે। વાહનો જે છે તે વાહનોના ટાયર સુધી પણ અત્યારે ડૂબી જાય તેવી પરિસ્થિતિ છે। તો બીજી બાજુના જે દ્રશ્યોની વાત કરવામાં તો આ બસ સ્ટેશન તરફ જવાનો આ રસ્તો છે જ્યાં આગળ અત્યારે તમામ જગ્યાએ અત્યારે પાણી ખૂબ જ પ્રમાણમાં વહી રહ્યા છે। વાહન ચાલકોને પણ અત્યારે વાહન ચલાવતી વખતે ખૂબ જ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો બીજી બાજુના દ્રશ્યો છે કે જ્યાં આગળથી ભારે વાહનો તેમજ જે રીતના ટુ વ્હીલરો છે તે ખૂબ જ અત્યારે મુશ્કેલીનો સામનો કરીને અત્યારે અવર જવર કરી રહ્યા છે। ખૂબ જ જે રીતના આવનારા સમયના અંદર 48 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, ત્યારે અત્યારે બપોર બાદ હવામાન ખાતાની આગાહીને લઈને અત્યારે જે રીતના વરસાદ છે તે અત્યારે ધમધોર અત્યારે આવી રહ્યો છે। સ્વાભાવિક રીતે જો વાત કરવામાં આવે તો વાહન ચાલકોના જે વાહનો છે તે પણ અત્યારે જે હાઈવે ઉપર ભારે વરસાદ આવી ગયો છે તેના કારણે ક્યાંક ને ક્યાંક બંધ જાય છે, ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને તેઓ ધક્કો મારીને તેમના વાહનો અત્યારે લાવી રહ્યા છે। તો જે રીતના જે પણ હવામાન ખાતા દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે 48 કલાક ભારેથી અતિ ભારે વરસાદ આવી શકે છે, ત્યારે જોવાનું રહ્યું કે આવનારા સમયના અંદર કેવો વરસાદ આવી શકે છે। યશોદ પટેલ, સંદેશ ન્યૂઝ, પાટણ। પાટણના દ્રશ્યો છે કે જ્યાં ભારે વરસાદ વરસ્યો છે। મેઘરાજાએ જાણે ધમાકેદાર એન્ટ્રી કરી છે। રસ્તાઓ પાણી થઈ ગયા છે। રસ્તાઓ પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે। વાહન ચાલકોની હાલાકીનો પાર નથી। ઘણી સોસાયટીઓની અંદર પાણી ભરાયા છે। આદર્શ હાઈસ્કૂલ રોડ પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। લોકો અત્યારે આ પાણીમાંથી પસાર થવા માટે થઈને મજબૂર બન્યા છે। મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી અને પારેવા સર્કલ તરફના માર્ગો પર પાણી થઈ ગયું છે। જળબંબાકારની સ્થિતિ અત્યારે પાટણમાં જોવા મળી રહી છે। નીચાણવાળા જે વિસ્તારો છે તમામ જગ્યાએ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। જે આદર્શ હાઈસ્કૂલ રોડ છે ત્યાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। આ એક્સક્લુઝિવ દ્રશ્યો જે અમે આપને બતાવી રહ્યા છીએ સંદેશ ન્યૂઝ પર ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અમે આપને બતાવી રહ્યા છીએ। પાટણ શહેરની અંદર અત્યારે પાણી થઈ ગયું છે। જળમગ્ન બની ગયું છે આખું શહેર અને જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ત્યાં જળની પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે। આદર્શ હાઈસ્કૂલ રોડ પર પાણી ભરાયા। પારેવા માર્ગ પર પાણી ભરાયા છે। વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। દિવસના સમયે પણ વાહનોની હેડલાઇટ ચાલુ કરીને પસાર થવું પડે તેવા પ્રકારના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। જ્યાં જુઓ ત્યાં પાટણ શહેરમાં પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। વાહનો જે છે અડધા ડૂબી ગયેલા જોવા મળી રહ્યા છે। લોકોના ઘૂંટણ સમા પાણી ભરાયેલા જોવા મળે છે। સંવાદદાતા યશવંત અમારી સાથે જોડાયેલા છે। યશવંત, પાટણની પરિસ્થિતિ હાલ કેવી? ભારે વરસાદી પરિસ્થિતિ છે? કિન્નરી, ચોક્કસથી જે રીતના હવામાન ખાતા દ્વારા આવનારા 48 કલાકના અંદર પાટણ તેમજ બનાસકાંઠાના અંદર ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે તેવી આગાહી તો આપી દેવામાં આવી છે ને જેને લઈને આજે માત્ર 1 કલાક જ વરસાદ પડ્યો છે ને જે 1 કલાકના અંદર ભારે વરસાદના કારણે તારાજીના અત્યારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। પાટણના અનેક વિસ્તારો એવા છે, ચાહે બગવાડા વિસ્તાર હોય, ગરનાળા વિસ્તાર હોય કે સૌથી અત્યારે ભયાનક દ્રશ્યો પારેવા સર્કલના આવી રહ્યા છે કે જ્યાં આગળ પારેવા સર્કલ થી લઈને ખાલકશાહ જે તરફ જવાનો રસ્તો છે ત્યાં આગળ 20 થી 25 સોસાયટીઓ અત્યારે છે કે જ્યાં તમામ વાહન વ્યવહાર અત્યારે ઠપ થઈ ગયો હોય તેવી વાત કરી શકાય। સાથે સાથે જે રીતના અત્યારના બાળકોની સ્કૂલો, જે ખાસ કરીને શિશુ મંદિરની સ્કૂલો છે તે સ્કૂલના અંદરથી જે વિદ્યાર્થીઓ છે તેને વિદ્યાર્થીઓને લાવવા લઈ જવા માટે જે અત્યારે વાલીઓને પણ ભારે મુશ્કેલી પડી રહી છે। તમામ જગ્યાએ અત્યારે ખૂબ જ મોટા પ્રમાણના અંદર પાણી ભરાયા છે, ત્યારે આવનારા સમયના અંદર હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ આવે તેવી શક્યતાને લઈને
ક્યાંક ને ક્યાંક અત્યારે લોકો પણ ખૂબ જ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, કારણ કે જ્યાં જોવો ત્યાં અત્ર તત્ર સર્વત્ર તમામ જગ્યાએ અત્યારે ઘૂંટણ સમા પાણી ભરાયાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. કિન્નરી, જી ધન્યવાદ યશવંત આ માહિતી માટે.